અભિજીતસિંહ બારડ સાહેબ, નવઘણજી ઠાકોર સાહેબ અને આપના જેવા જેટલા પણ મહાનુભાવો હોય તેમણે જે ટ્રેડ ચલાવ્યો છે કે વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા અને તેમાં ઠાકોરને ન બોલાવીને ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. કંઈક અંશે તમારી વાત વ્યાજબી પણ છે અને સાચી પણ છે, પરંતુ સાહેબ, જો તમે એક ઠાકોર કલાકારો માટે આટલું બધું લડતા હોય અને આટલી જબરજસ્ત મહેનત કરતા હોય તેમને સન્માન અપાવવા માટે, તો પછી ઠાકોરો અત્યારે જે વેટ કરી રહ્યા છે ને, ચૌધરી ભાઈઓના ત્યાં તે સાથી ભાગ કરે છે, મજૂરી કરે છે, પટેલ ભાઈઓના ત્યાં હાથી ભાગ કરે છે, મજૂરી કરે છે, ભાગવીને ઉધર લઈને જમીનો વાવે છે, તેમને કંઈ મળતું નથી સાહેબ. બહુ જ પીસાઈ રહ્યા છે ઠાકોરો, અને ઠાકોરો સિવાય પણ આમ જનતા પણ જબરજસ્ત પીસાઈ રહી છે મોંઘવારીમાં સાહેબ. મોંઘવારી એટલી હદે વધી છે, તમે કેમ સમજતા નથી મોંઘવારી બાબતમાં સાહેબ? બહુ જ મોટા પ્રમાણમાં મોંઘવારી વધી ગઈ છે અને તમામ જનતા, ગરીબ જનતા તેમાં પીસાઈ રહી છે સાહેબ. તમે ઠાકોર કલાકારો માટે જો આટલું બધું લડી શકતા હોય તો પછી ઠાકોરોનું જે શોષણ થાય છે, ભણેલા ગણેલા છોકરાઓનું શોષણ થાય છે કંપનીઓમાં, અને છોકરાઓ ભણવાની કોશિશ કરતા હોય તો પરિસ્થિતિ ખરાબ છે એટલે છોકરાઓ ભણી પણ શકતા નથી. તો સાહેબ, આ મોંઘવારી માટે કંઈક કરો ને. ગરીબ જનતા જે મોંઘવારીના ચક્કરમાં ઘંટીમાં પીસાઈ રહી છે, તે મોંઘવારી દૂર થાય તેવું કંઈક થોડુંક તો વિચારો સાહેબ. ફક્ત ઠાકોર કલાકારોનું સન્માન થવાથી ઠાકોરો સુખી થઈ જવાના નથી સાહેબ. કલાકારોનું સન્માન થશે તો શું મોંઘવારી ઘટી જશે? ઠાકોરોને ગોળ, તેલ, ઘી બધું સસ્તું મળતું થઈ જશે? સાહેબ, તમે સાચા છો, ઠાકોરોનું અપમાન ન થવું જોઈએ તે તમે બરાબર વિચારો છો, પરંતુ સાહેબ, સાથે સાથે ઠાકોરો જે પીસાઈ રહ્યા છે તેના માટે કંઈક વિચારો સાહેબ. એક જમાનો હતો, નવનિર્માણનું આંદોલન થયું હતું, ફક્ત 15 પૈસા જ ભાવ વધ્યો હતો, અને ભાણાની અંદર ગુજરાત એન્જિનિયરિંગ કોલેજની અંદર 4 રૂપિયા 50 પૈસા ભાણાનો ભાવ હતો અને 4 રૂપિયા 65 પૈસા કર્યા હતા, અને જબરજસ્ત આંદોલન થયું હતું નવનિર્માણનું. તેવું કંઈક તો વિચારો સાહેબ મોંઘવારી બાબતમાં. ઠાકોર સમાજની સાથે સાથે બીજા સમાજોને સાથે લો અને સાહેબ કંઈક વિચારો. હું એક ગરીબ અને અભણ માણસ છું, મારાથી કંઈ ભૂલો થઈ હોય સાહેબ તો મને માફ કરશો, પરંતુ સાહેબ, હું તમને જે આ થોડુંક કહી રહ્યો છું ને તેમાં થોડું ધ્યાન આપો સાહેબ, તો સારું. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. મારી કંઈ પણ ભૂલ થઈ હોય તો હું માફી માગું છું, મને માફ કરશો, પરંતુ મારી વાત પર વિચાર કરશો.